વિદ્યાર્થી મિત્રો, આપણે એકાઉન્ટની પરીક્ષા છે 17/3/2026 ના રોજ. એના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ A થી F સુધીના તમને આ ચેનલની માધ્યમથી તમને શીખવાડવામાં આવશે. આપણે જોઈએ તો પહેલું ચેપ્ટર 1 ભાગીદારી વિશે પ્રવેશ. 2 MCQ પૂછાય છે, એટલા માટે આપણે અહીંયા 3 MCQ આપ્યા છે અને બીજી થોડી હિન્ટ આપી છે. એટલે પહેલો MCQ વાંચે, કીર્તન દર મહિનાની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે. તો કેવો ઉપાડ કરે છે? શરૂઆતમાં. શરૂઆત શબ્દ અંડરલાઈન. ઉપાડ પર વાર્ષિક 10% વ્યાજ. તો વ્યાજ શોધવા માટેનું સૂત્ર I બરાબર PRN ભાગ્યા 100. એટલે P બરાબર 500 માસિક રકમ લેવાની. અહીંયા કઈ વાર્ષિક આપી હોય તો 12 વડે ભાગીને રકમ લેવાની. ત્રિમાસિક આપી હોય તો 4 વડે ગુણીને રકમ, ત્રિમાસિક હોય તો 3 વડે ભાગાકાર કરી રકમ લેવાની છે. એટલે આપણે 12 માસની આપી હોય તો 12 વડે ભાગવાના. અહીંયા માસિક P એટલે માસિક રકમ આવે, R એટલે ટકા એટલે 10 મૂકવાના છે, અને N એટલે શરૂઆતમાં છે એટલે 78 ભાગ્યા 12. હવે તમારે યાદ રાખવાનું 78 ભાગ્યા 12. આ રીતે આ સૂત્રની અંદર 500 ગુણાકારમાં 10 ગુણાકારમાં 78 ભાગ્યા 12. અને હવે આપણે અહીંયા આની કિંમત ટકામાં જ રજૂ કરી દઈએ તો ડાયરેક્ટ આન્સર આપણને કેટલો મળશે એ તમારે યાદ રાખવાનું છે. એટલે જો અહીંયા થોડું ભેગું થયું છે તો આપણે 500 ગુણાકારમાં 10% હવે 100 લખવાની જરૂર નથી, અને ગુણાકારમાં 78 ભાગ્યા 12 એટલે આપણો આન્સર હવે ગણી જો. કેલ્સીની અંદર ગણવાનો 500 ના 10% એટલે ₹50 ગુણાકાર 78 ભાગ્યા 12 ₹325 આન્સર થાય. 325. તો આપણને સી એનો જવાબ થશે 325. આ રીતે હવે વાર્ષિક આપે 6000 તો આપણે પી ની કિંમત તો 500 લેવાની થાય. એટલે પરીક્ષાની અંદર થોડો થોડો આવો ફેરફાર આવે. હવે બીજો એ ફેરફાર આવે દર મહિનાની શરૂઆતમાં. તો દર મહિનાની 15 તારીખે. તો હવે તમારે 78 માંથી 6 બાદ કરવાના એટલે 72 લેવાની. 72 ભાગ્યા 12 એની કિંમત. દર મહિનાની અંતે એટલે 31 તારીખે, આખર તારીખે, અંતે એટલે આખર તારીખે 31 તારીખે ઉપાડ કરે તો 72 માંથી 6 ઓછા કરવાના એટલે 66 ભાગ્યા 12. અહીંયા ફક્ત સૂત્રમાં એની કિંમત ચેન્જ કરવાની. બાકી જવાબ આ રીતે શોધવાનો. અહીંયા ટકાની નિશાની લખી એટલે છેદમાં 100 લખવાની જરૂર નથી. પહેલો MCQ તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. આ રીતે થોડા ફેરફારો થાય. 500 ની જગ્યાએ રકમ પણ બદલાય. વાર્ષિક રકમ આપે તો 12 વડે ભાગવાના. માસિક આપે તો કોઈ સવાલ જ નથી, એ રકમ લઈ લેવાની છે આપણે. તો આની અંદર આટલું યાદ રાખવાનું છે. હવે બીજો MCQ આપણે રીડ કરીએ. જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીએ, આ પેઢી પહેલા છે અને ભાગીદારને, પેઢીએ ભાગીદારને દીધેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? તો આ MCQ પેઢી શબ્દ છે એટલે વ્યાજ ગણાશે નહીં, એટલે ડી આન્સર આવશે. આપણે ટીક કરી છે. હવે પછીનો ત્રીજો MCQ આપણે જોવા જઈએ. હા, બીજા MCQ માં હવે ચેન્જ કરો. ભાગીદારે પેઢીને આપી હોય લોન તો 6% વ્યાજ મળે. આ શબ્દ આગળ અહીંયા પાછળ જાય તો 6% વ્યાજ મળે. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. પેઢી માટે આ શબ્દ બહુ અંડરલાઈન કરવાની, બહુ અગત્યનું છે. પેઢી માટે શું ગણાય? તો આપણે એ વિચારવાનું છે કે પેઢી માટે. હવે આનું ડિટેલ હું સમજાવી દઉં, એટલે ગમે તે રીતે પૂછાય તો કઈ ચિંતા નહીં. હવે પરીક્ષાની અંદર આપણે નફા નુકસાન ફાળવણી ખાતું આવે અને બીજું ખાતું મૂડી ખાતા. હવે મૂડી આ સાઈડ આવે છે અને ઉપાડ મૂડી ખાતામાં ઉધાર સાઈડ આવે છે.
તો આપણે મૂડી ખાતાની અંદર હવે આ મૂડી ખાતા એટલે ભાગીદારનું ગણાય અને આ ધંધાનું કહેવાય, પેઢીનું ગણાય, પેઢીનું ગણાય. આટલું યાદ રાખવાનું. અહીંયા ખર્ચ થાય પેઢીનો, અહીંયા પેઢીની આવક લખાય. અહીંયા મૂડી ખાતાની અંદર આપણે ભાગીદારની આવક આવે, અહીંયા ખર્ચ આવે. આવક ખર્ચ આ શબ્દો આટલું યાદ રહે તો કોઈ પણ આન્સર હવે આપવા ઈઝી છે. તો આનો આન્સર આપણે આપી દઈએ પેઢી માટે. એટલે આપણે જુઓ, ચલો પેઢીમાં શું આવ્યું? નફાનું પાણી ખાતું. ઉધાર બાકી છે, આપણે ઉધાર બાકી એટલે ઉપાડના વ્યાજ જેવી અસર કરવાની. આ બંને સેમ જ આન્સર કહેવાય. ઉપાડનું વ્યાજ કે ઉધાર બાકીનું વ્યાજ ચાલુ ખાતાની એનો આન્સર એક સરખો જ આવે. તો હવે આપણે જોઈએ કે પેઢી માટે ઉપાડનું વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આવે છે. એટલે જમા બાજુ આવે તો આવક. તો આનો આન્સર આપણે સી થશે, આવક. હવે આ આન્સરની અંદર પેઢી શબ્દ કેન્સલ કરીને ભાગીદાર લખે તો ભાગીદાર ઉપાડ એટલે આ ચાલુ ખાતા ઉધાર બાકી ઇઝ ઇક્વલ ટુ ઉપાડ માની લેવાનું. કારણ કે ઉપાડની પણ ઉધાર બાકી હોય છે, ચાલુ ખાતાની પણ ઉધાર બાકી. એટલે આપણે ઉપાડનું અહીંયા પેઢી જગ્યાએ ભાગીદાર શબ્દ આવે તો આપણે ખર્ચમાં ટીક કરવાની થાય. હવે ઉપાડનો આન્સર પણ આ જ. પેઢી માટે શું ગણાય? આવક. અને ભાગીદાર માટે ખર્ચ. કારણ કે ઉપાડ અને ઉપાડની નીચે એનું વ્યાજ આવે એટલે આ બાજુ આવે તો ભાગીદારનો ખર્ચ કહેવાય. તો પેઢી માટે આપણે આન્સર આપી દીધો. ચાલુ ખાતે જમા બાકીનું વ્યાજ, ચાલુ ખાતે જમા બાકી મૂડીનું વ્યાજ એ જ રીતે થશે. તો ચાલુ ખાતે જમા બાકીનું વ્યાજ પેઢી માટે હવે ક્યાં આવે છે? ચાલુ ખાતે જમા બાકીનું વ્યાજ એટલે આપણે ઉધાર બાજુ આવે. એટલે પેઢી માટે ખર્ચ થશે અને ભાગીદાર માટે આવક થશે. એક જ ટોપિક યાદ રાખવાનો. બીજું બધું તમારે વિરુદ્ધ કરવાનું છે. ચાલુ ખાતાની ઉધાર બાકી ઉપાડ બેના આન્સર એક સરખા આવે. મૂડી ખાતા અને ચાલુ ખાતાની જમા બાકી બંનેના આન્સર સરખા આવે. તો આ યાદ રાખજો, ભૂલી ના જવાય. આ એક જ તૈયાર કરજો જેથી આ બધું તમને મળી રહે. મૂડીનું વ્યાજ ચાલુ ખાતાનું છે, જવાબ ખર્ચ, આવક. કારણ કે મૂડીનું વ્યાજ ભાગીદાર માટે અહીંયા જમા બાજુ આવે છે એટલે એની આવક થઈ અને પેઢીનો ખર્ચ થાય. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. તમને આટલા જ સોલ્વ થઈ ગયા. હવે પરીક્ષાની અંદર VSQ પણ પૂછાય ને તો ભાગીદારી કાયદો 1932 નો કલમ 4 માં વ્યાખ્યા આપી છે. તો કલમ 4 1932 કાયદો આટલું તૈયાર થઈ ગયું. તૈયાર કરો. ચલો, ભાગીદારીનો કાયદો 1932, કંપનીનો કાયદો 2014. એમાં સંખ્યા વિશે પ્રશ્ન પૂછાય. ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50. કયા કાયદામાં? 2014 ના કાયદામાં. 2013 ના કાયદામાં કંપનીનો કાયદો છે ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 100 થી વધુ નહીં એટલી સંખ્યા રાખવાની. પણ પરીક્ષાની અંદર 14 નો આન્સર તૈયાર કરવાનું થશે કારણ કે 14 વિશે વધુ પૂછાય છે. તો આ ચેપ્ટરની અંદર આટલું તૈયાર થઈ ગયું. તમારા MCQ બંને સાચા. આપણે ચેપ્ટર નંબર 2 માંથી MCQ આવતા નથી. હવે ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન 2 MCQ પૂછાય છે. VSQ પણ તમારે આપણે એવી રીતે આયોજન કર્યું છે કે VSQ પણ આમાંથી ઘણા બધા તમને મળી જશે. એટલે હવે અધિક નફાને બીજા કયા નામથી ઓળખાય છે? અધિક નફો બીજા કયા નામથી ઓળખાય છે? તો સામાન્ય નફો, A. B. અતિ નફો, C. વિશેષ નફો, D. નબળો નફો. તો હવે આપણે અધિક નફા માટે આન્સર આવશે વિશેષ નફો. વિશેષ નફો થાય એ જ ધંધાની અંદર પાઘડી હોય છે. પછી MCQ નંબર 2
પાઘડીનો આધાર કોના પર રહેલો છે? ધંધાકીય એકમના કર્મચારીઓ પર, બી ધંધાકીય એકમના સંચાલકો પર, સી ધંધાકીય એકમની મિલકતો પર, ડી ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. તો પાઘડીનો આધાર આપણે ડી ઉપર ક્લિક કરવી પડશે. ડી આન્સર થશે. યાદ રાખો વિદ્યાર્થીઓ, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય, અહીંયા દર વર્ષે નફો વધતો હોય એટલે કેવી રીતે કે પહેલા વર્ષે 5000, અહીંયા 2010 11 10,000, 12માં 13,000, 15માં 18,000, 13માં 14,000 અને 14માં 15,000. તો હવે તમારે અહીંયા મેં વર્ષ લખ્યા છે, આ બાજુ નફો લખ્યો છે. તો આ ઉદાહરણની અંદર હવે તમે ધ્યાનથી અભ્યાસ કરો. પરીક્ષાની અંદર આ રીતે પણ વર્ષ આપે, આડાવડી વર્ષ કરી દેશે તો તમારે એને ક્રમમાં ગોઠવી અને નફાનું ડિસિઝન લેવાનું, વધે છે કે ઘટે છે કે મિશ્ર છે. આ નફો 5માં 2010 ની અંદર 5,000, 11ની સાલ ક્રમમાં છે 10,000, 12ની સાલમાં 13,000, 14ની સાલમાં 13, પછી 14ની સાલમાં 15,000 વધ્યો, પછી 13ની સાલમાં 14,000, 14ની સાલમાં 15,000, 15ની સાલમાં 18,000. આ રીતે સતત વધે તો આપણે ભારિત સરેરાશ રીતનો ઉપયોગ થાય. હવે અહીંયા નફો સતત ઘટતો હોય તો પણ ભારિત સરેરાશની રીત ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે પાઘડીના મોટા મોટા દાખલાઓ 4 માર્કના જે પૂછાય એમાં પણ આ જ ક્રમ યાદ રાખવાનો કે સાદી સરેરાશમાં ક્યારે સૂત્ર વાપરવાનું, ભારિતનું ક્યારે વાપરવાનું. ભારિતનું સૂત્ર તો તમારે આવું સતત વધારો થાય, આ વર્ષ ક્રમમાં ના હોય તો ક્રમમાં ગોઠવવાના. પ્રિન્ટિંગ મિસ્ટેક સમજવાની નહીં, એ પણ ધ્યાનમાં રાખજો. હવે આપણે આગળ વધીએ. રોકાયેલી મૂડીનું બીજું નામ બોલો જો વિદ્યાર્થી મિત્રો. ચોખ્ખી મિલકત. શું આવે? ચોખ્ખી મિલકત. હવે MCQ ની અંદર તમારા પ્રશ્ન હોય, ચોખ્ખી મિલકત હોય શબ્દ, એ શોધી કાઢવાનો. હવે આપણે રોકાયેલી મૂડીને ફક્ત મૂડી પણ કહેવામાં આવે છે, કાર્યશીલ મૂડી નહીં, ઓનલી મૂડી. ઓપ્શનની અંદર તમને કાર્યશીલ મૂડી આપે, મૂડી આપે તો મૂડી શબ્દ લેવાય જો ચોખ્ખી મિલકત શબ્દ ના હોય ત્યારે. પછી મૂડીકૃત નફો. આ સૂત્રો તો મેં ખાલી યાદ કરવા માટે, મોટા દાખલાઓમાં પણ કામમાં આવશે એટલા માટે. મૂડીકૃત નફો એટલે સરેરાશ નફો. આપણે જે નફો શોધ્યો હોય તે સાદો હોય કે ભારિત હોય એ અહીંયા ઉપર મૂકવાનો છે. ભાગાકારમાં અપેક્ષિત વળતરનો દર, ગુણાકારમાં 100, અહીંયા છેદમાં ટકા લખવાના નથી કારણ કે ગુણાકારમાં 100 આપણે ઓલરેડી લખી દીધા છે. હવે આપણે આગળ વધીએ તો આ સૂત્રો તમે તૈયાર થઈ ગયું. 2 વાર બોલો ચલો. પછી અધિક નફાનું સૂત્ર સ માઈનસ અ, આ યાદ રાખવાનું, સ માઈનસ અ. મૂડીકૃતનું સૂત્ર સ ભાગ્યા અ. અ એટલે દર, અપેક્ષિત વળતરનો દર. એટલે પાઘડી વ્યાખ્યા પૂછાય તો નીચેનું સેન્ટેન્સ છે. પાઘડીનું વ્યાખ્યા પૂછાય તો પાઘડી એ અદ્રશ્ય મિલકત છે, એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે. અદ્રશ્ય મિલકત, એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય. ચલો તૈયાર કરો. થઈ ગયું પાઘડીનું આખું ચેપ્ટર રિવિઝન. હવે બીજો એ પ્રશ્ન આગળ એ છે, વ્યક્તિગત કૌશલ્યમાં પાઘડી વધુ કે ઓછી હોય? વ્યક્તિગત કૌશલ્ય જ્યાં લાગુ પડતું હોય એવા ધંધા, અમારા શિક્ષણના ધંધા વ્યક્તિગત કૌશલ્ય લાગુ પડે. કૌશલ્ય જેનું સારું હોય એની પ્રતિષ્ઠા વધુ હોય છે. પણ આની અંદર પાઘડીમાં આવું વિરુદ્ધ થોડું જોવા મળે છે. વ્યક્તિગત કૌશલ્યમાં પાઘડી ઓછી જવાબ આવે. લાયસન્સ, પેટન્ટ, ટ્રેડમાર્કનો ધંધો હોય તો વધુ પાઘડી આવે. તો વિદ્યાર્થી મિત્રો, પાઘડીની અંદર આટલો જે VSQ અને MCQ બંને આપણે થોડું કવર કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન.
હવે આ ચેપ્ટરની અંદર આપણે 3 MCQ આપણને મૂક્યા છે. તો નીચેનામાંથી એકત્રિત નફો ખાલી જગ્યા છે. તો 3 ચેપ્ટર એવા છે: પુનર્ગઠનનું ચેપ્ટર, પ્રવેશનું ચેપ્ટર અને નિવૃત્તિનું ચેપ્ટર. એમાં પાકું સર્વે આપેલું હોય તો આપણને એકત્રિત નફો મૂડી દેવા બાજુ પર દર્શાવેલો હોય છે. મૂડી દેવા બાજુ પર સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની બાકી હોય, રોકાણ વગર ભંડોળ હોય, કારીગર અકસ્માત વર્તક ભંડોળ હોય, એ બધા જ આપણે એકત્રિત નફા ગણી કહી શકાય. એટલે અહીંયા હવે એકત્રિત નફો આ લાઈનની અંદર કારીગર નફા પર ભંડોળ એ દેવું છે, એકત્રિત નફો નથી દેવું. અનામત ભંડોળ એકત્રિત નફો છે, જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એ પણ પ્રશ્ન યાદ રાખજો, જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. પછી દેવી ઊંડી દેવું કહેવાય, પ્રોવિડન્ટ ફંડ દેવું ગણાય. તો આ દેવાની કે એન્ટ્રી થાય છે આપણને અનામત ભંડોળ એકત્રિત નફાની બીજો MCQ એવી રીતે બને કે એકત્રિત નફો મૂડી ખાતાની અંદર જમા બાજુ લખાય છે. હા, મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને હોય તો ચાલુ ખાતામાં જમા બાજુ જૂના પ્રમાણમાં વહેંચીને લખવામાં આવે છે. પછી બીજો MCQ પુનઃમૂલ્યાંકન ખાતું ખાલી જગ્યા પ્રકારનું છે. એ વ્યક્તિ ખાતું, 2 ઉપજ ખર્ચ ખાતું, 3 માલ મિલકત નિકાલ ખાતું, 4 કામ ચલાવ ખાતું. તો તમારે યાદ રાખવાનું કે કયા પ્રકારનું ખાતું છે. બોલો જોઈએ, કયા પ્રકારનું ખાતું? આપણે પુનઃમૂલ્યાંકન ઉપજ પ્રકારનું ખાતું છે, કારણ કે એની અંદર આવક અને ખર્ચાની નોંધ કરવામાં આવે છે. મિલકતમાં વધી એ આવક થઈ, મિલકતમાં ઘટાડો થયો ખર્ચ થયો, એની નોંધ કરવામાં આવે છે. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણ શબ્દ ના આપે તો કોઈ પણ મિલકતના નામ આપે, યંત્ર આપે, ફર્નિચર આપે, જમીન આપે, મિલકત ખાલી ઓનલી મિલકત લખી દે, બરાબર. પુનઃમૂલ્યાંકન બાદના પાકા સર્વેમાં દર્શાવવામાં આવે છે, ખાલી જગ્યા કિંમતે દર્શાવવામાં આવે છે, એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આ પ્રશ્નની અંદર અહીંયા લખ્યું ચોપડે કિંમતમાંથી બજાર કિંમત માઈનસ કરીને બતાવવામાં આવે છે? ના. પડતર કિંમત બતાવવામાં આવે છે? ના. બજાર કિંમત એ સાચો આન્સર છે, સી. બજાર કિંમત એ દર્શાવવામાં આવે છે. અને દાર્શનિક કિંમત એ મૂળ કિંમત કહેવાય, એ પણ દર્શાવવામાં આવતી નથી. હવે આપણે બીજા પણ આ મુદ્દાઓ યાદ રાખવા જરૂરી છે. કારીગર નફા પર ભંડોળ દેવું ગણાય, તો અહીંયા દેવું લખી જ દીધું છે આપણે. દેવી ઊંડી, પ્રોવિડન્ટ ફંડ, કારીગર નફા પર ભંડોળ, એની વહેંચણી થતી નથી. પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ પર આ A, C અને D ની એન્ટ્રી લખવામાં આવે છે. જૂનું પ્રમાણ ફક્ત આપેલું હોય તો ત્યાગનું પ્રમાણ કેટલું થાય? ત્યાગનું પ્રમાણ જૂનું જ થાય. નવા ભાગીદારનો ફક્ત ભાગ આપ્યો હોય તો પણ ત્યાગનું પ્રમાણ જૂનું થાય. ત્યાગના પ્રમાણનું સૂત્ર પણ આવડવું જોઈએ. જૂનું પ્રમાણ બોલો જોઈએ. જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. આપણે સ્વિચ ઓન કરીએ, ઓન કહેવાય. ત્યાગના પ્રમાણનું સૂત્ર ઓન. ઓન એટલે હવે સમજાવી દો, ઓલ્ડ રેશિયો માઇનસ ન્યૂ રેશિયો, એટલે O અને N, ઓન શોર્ટ નામ થઈ. ન્યૂ રેશિયો, રેશિયો એટલે ગુણોત્તર કહેવાય, પણ અહીંયા પ્રમાણ શબ્દ વાપર્યો છે. પુનર્ગઠનનું થાય ત્યારે ખાલી ખાતું બનાવવામાં આવે છે, પુનઃમૂલ્યાંકન ખાતું. કયું ખાતું બનાવે? પુનઃમૂલ્યાંકન ખાતું. અને એનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. યાદ રાખવાનું છે. હવે મૂડી ખાતાની પાકા સર્વેની અંદર, મૂડી ખાતાની પાકા સર્વેની અંદર મિલકત બાજુ આ પ્રકારની એન્ટ્રી આપેલી હોય, સંશોધન ખર્ચ આપ્યો હોય, નફા નુકસાન ઉધાર બાકી હોય, જાહેરાત ઉપલબ્ધ ખાતું હોય, તો મૂડી ખાતે ઉધાર બાજુ ભાગીદારોને
જૂના પ્રમાણ વહેંચીને બતાવવામાં આવે છે. તો આ તમને ભાગીદારીનું પુનઃગઠનમાંથી આટલા પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. MCQ BSQ માટે પણ કામમાં આવશે. આપણે ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, એમાં MCQ ની ફર્સ્ટ MCQ, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતે જમા કરવામાં આવે છે. તો નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે આમનો થાય રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પરીક્ષામાં આમ તો પૂછાય તો પણ તમારા માટે અગત્યની, કયા ખાતે ઉધાર કરવામાં આવે છે તો રોકડ ખાતે, કયા ખાતે જમા કરવા પાઘડી પ્રીમિયમ ખાતે, તો આપણો આન્સર બનશે સી. બીજો MCQ જોઈએ, જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા સંજોગોમાં અન્ય જૂના ભાગીદારને આપવી પડે છે. તેની મૂડી ઓછી હોય ના, નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતા વધારે હોય. આપણો આન્સર આ છે. એટલે આપણે યાદ કરવાનું કે ત્યાગનું પ્રમાણ જ્યારે શોધીએ ત્યારે ઓન નું સૂત્ર આવે O - N. ઓન O એટલે ઓલ્ડ રેશિયો માઇનસ ન્યુ રેશિયો, એટલે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. એનો જવાબ પ્લસમાં આવે તો ત્યાગ કહેવાય, માઇનસમાં આવે ને તો લાભ કહેવાય. તો લાભ આવે ને એ આ MCQ છે, લાભ વાળો પૂછ્યો એટલે બહુ અગત્યનો MCQ છે, મોસ્ટ IMP છે. એટલે આ રીતે જ્યારે લાભ મળશે એના ખાતે સંજોગોમાં અન્ય જૂના ભાગીને આપવી પડે છે. C અને D, નવા નફાના પ્રમાણમાં તેનો ભાગ C જૂના ભાગ કરતા ઓછો હોય, ઓછો નહીં વધુ હોય ત્યારે. પછી D, નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ નવા ભાગ જેટલો હોય. નો, આપણને તો લાભ મળવો જોઈએ, ત્યાગના સૂત્રથી લાભ આવે એ આનો જવાબ છે. પછી ભાગીદારના પ્રવેશ વખતે નંબર 3, પેઢીના પાકા શ્રેય દર્શાવે પાઘડીની ખાલી જગ્યા નોંધ થાય છે. પાઘડીની નોંધ ક્યાં થાય છે? એ જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર, પાઘડી ખાતે જમા. નવા ભાગીદાર સહિત બધા ભાગીદાર મૂડી ખાતે ઉધાર, નફા નુકસાન પ્રમાણમાં વહેંચવાની. જમા શબ્દ જરૂર નથી. સી, પ્રવેશ પામનાર ભાગીદારના મૂડી ખાતે જમા, પાઘડી ખાતે ઉધાર. ડી, જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના નફા નુકસાન પ્રમાણમાં જમા, પાઘડી ખાતે ઉધાર. જૂના ભાગીદાર, આપણા જૂના વાળા બે સવાલ છે, નવા વાળા તો આવે જ નહીં, કેમ કે ઓલ્ડ પાકા શ્રેય દર્શાવેલી પાઘડી એ આપણે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં એમના ખાતામાં ઉધાર કરવામાં આવે છે અને પાઘડી ખાતે જમા કરવામાં આવે છે. એટલે આપણો આન્સર એ સાચો છે. એટલે એ આવશે. અહીંયા આ બેમાં તફાવત શું કે અહીંયા ઉધાર કીધું, આ જમા કીધું, તો આ જમા વાળી એન્ટ્રી ખોટી છે, રોંગ છે. કારણ કે પાઘડી આ પાકું સરવૈયું, અહીંયા પાઘડી આપી છે મિલકત સાઈડ, તો આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ જાય જૂના પ્રમાણમાં. જૂના ભાગીદારને જૂના પ્રમાણ વહેંચવામાં આવે છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ MCQ લઈશું ને, તૈયાર થઈ ગયું બધું? યાદ રાખજો. હિસાબી ધોરણ 26. હવે 26 મુજબ ખાલી જગ્યા પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. ખાલી જગ્યા પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. તો સ્વમૂલ્યાંકન દ્વારા જે ગણી હોય પાઘડી, તો એ ચોપડે દર્શાવવામાં આવતી નથી. એટલે અન્ય બે વાક્યો યાદ રાખવાના, 26 નું ધોરણ અને સ્વમૂલ્યાંકન દર્શાવવામાં આવતી નથી, એ પણ યાદ રાખવાનું. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ જૂના ભાગીદારો ખાતે જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. એટલે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ, એનો જવાબ જે વહેંચવાનો થાય એ જૂના પ્રમાણમાં
આપણે જૂના ભાગીદારોને આપવામાં આવે છે. ચેપ્ટર નંબર 6 ના આપણે એમસીક્યુ જોઈએ. ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ. ફર્સ્ટ એમસીક્યુ, હિસાબી વર્ષ 31/3/16 ના રોજ પૂરું થાય છે. 1/4/15 થી ચાલુ થાય તો 31/3/16 વર્ષ ગણાય. તારીખ 30/6/16 એટલે 31/3 પછીનો સમય, આ બંને વચ્ચેનો સમય 3 મંથ ગણાય, 3 મહિના. એ યાદ રાખવાનું. 3 માસ. ભાગીદારનું મૃત્યુ થાય છે, તેના નફામાં 1/3 ભાગ છે. ગયા વર્ષના 24,000, આખા વર્ષનો નફો 24,000 હતો, તો એને નિવૃત્ત ભાગીદારને, આ મૃત્યુ થાય ભાગીદારને નફામાં ભાગ કેટલો મળે મૃત્યુ સમય, તો એ વિકલ્પ છે 8,000, બી વિકલ્પ છે 24,000, સી વિકલ્પ છે 1,333 અને ડી વિકલ્પ છે 2,000. હવે આની ગણતરી આ રીતે થાય કે નફો લખવાનો, ગુણાકારમાં આપણો સમય લખવાનો. સમય તો આપણે સમય શોધ્યો અને આ નફાનો ગુણાકારમાં સમય, ગુણાકારમાં ભાગ, નસભા લખવાનો. નસભા. હવે નફો આપણો 24,000, સમય આપણે ગણ્યો 3/12, ભાગ ગણ્યો 1/3, તો 3 કટ થઈ ગયા. 24,000/12 એટલે 2,000. 2,000 આન્સર સાચો છે. આ રીતે કેલ્ક્યુલેશન થાય. અહીંયા તારીખ બદલાય, 30/9 આવે તો 6/12 લેવાના. ગમે તે રકમ આપી હોય તો એ પ્રમાણે અહીંયા ગણતરી કરવી એમાંની છે. આપણે સેકન્ડ એમસીક્યુ, નિવૃત્ત ભાગીદાર પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર છે? આજીવન. આજીવન કોણ રાખે? આપણું મૃત્યુ થાય તો પછી આપણને અગ્નિ સંસ્કાર કરવા પડે છે, તો એને કોણ રાખશે ભાઈ? એટલે આજીવન તો આવે જ નહીં. ચોકડી. છેલ્લા વર્ષના હિસાબ સુધી ક્યાં સુધી હકદાર? તો એ પણ આવશે નહીં. છેલ્લા વાર્ષિક હિસાબથી નિવૃત્તિ સુધી, એટલે સી નામનો આન્સર આપણને સાચો દેખાય છે. ડી નામનો આન્સર ખોટો છે. બહુમતી ભાગીદાર ઈચ્છે ત્યાં સુધી કોઈ ભાગીદાર ઈચ્છતા નથી હોતા. અત્યારે તો ભાઈઓમાં કેવા ભાગ માટે ઝઘડા થાય. આટલું સહેજ બાકી રહી ગયું હોય, જમીનનો ટુકડો પેલાને સહેજ વધુ ગયો હોય તો પણ અત્યારે ઝઘડા થતા હોય છે. સમાધાન કરાવવું પડે છે, કોઈએ લેટ ગો કરવું પડે છે. નંબર 3 એમસીક્યુ, સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા જે ધંધાની અંદર સંચાલન કરે છે, ધંધો ચલાવે છે, એને સક્રિય ભાગીદાર કહેવાય. બધું જ કાર્યવાહી એ સક્રિય છે, એટલે બધું જ કામ કરે. અત્યારે તમે ભણવામાં જેવા સક્રિય છો એ જ રીતે ભાગીદાર પણ સક્રિય છે, અને સક્રિય રહેવું જ પડે તમારે, તો ટકા આવી શકે. હમણાં આઈએએસ નું રિઝલ્ટ આવ્યું, એમાં 2 કેસ એવા બન્યા કે અપંગ વિદ્યાર્થી, હાથ પગ ચાલી ના શકે, કશું જ નહીં. એના મમ્મી હરિયાણાનો છે, એના મમ્મી લઈ જાય, સ્કૂલે મૂકવા આવે, લઈ જાય, પણ એની હિંમત જુઓ, મહેનત કરી, 12 કલાક મહેનત કરી, અને આઈએએસ ની અંદર લગભગ 4-5 માં નપાસ થયું, છતાં હિંમત તોડી નહીં, આશા રાખી, અને 5મા કે 6ઠા ટ્રાયલે આઈએએસ બની ગયો. બોલો, એવી હિંમત અપંગ, બંને પગે. આ રીતે આપણને આ સક્રિય ભાગીદાર ત્રીજો આન્સર હવે આપણે ચેક કરીએ. ઈચ્છનીય નથી, મરજિયાત છે, ચોકડી. ફરજિયાત છે, સક્રિય ભાગીદાર હોય ને એને ફરજિયાત જાણ કરવી પડે બીજા ભાગીદાર નોટિસ આપીને. ચોખ્ખો હિસાબ છે ને. આજે કોઈ ઘરમાં વ્યક્તિ હોય અને આ રીતે બહાર જતી હોય તો વડીલને તો જાણ કરવી જ પડે. તો આ ધંધાની અંદર જે બધા છે ભાગીદારો, બધા વડીલ જ કહેવાય, એટલે એને જાણ કરવી પડે.
નિવૃત્ત ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર કેટલા ટકા વ્યાજ મળે? તો વાર્ષિક 6%. આપણે લોન પર વ્યાજ જે આપીએ ને 6%, તો 6% વ્યાજ મળે. કારીગર નફાકારક ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ આ બંને દેવું ગણાય. મૂડી દેવા બાજુ પર દર્શાવવામાં આવે છે. આટલા એમસીક્યુ આટલું નિવૃત્તિમાંથી તૈયાર રાખશો. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 ભાગીય પેઢી વિસર્જન. હવે આમાંથી આપણે એમસીક્યુ જોઈએ તો નંબર 1, પેઢીના વિસર્જન સમય પાકા સરવૈયામાં દેવાદારો 24,500 મિલકત બાજુ આપેલા છે. ગાલખાદ અનામત મૂડી દેવા બાજુ 2500 આપેલી હોય તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ કઈ રકમ લખાય? તો હવે દેવાદારો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ 24,500 લખાય અને ગાલખાદ અનામત 2500 રૂપિયા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. એટલે 2500 આપણો આન્સર. બીજો આન્સર પૂછાય દેવાદારો કઈ બાજુ લખાય, કેટલી રકમથી લખાય? તો 24,500 ઉધાર બાજુ મામીનીમાં દેવાદારો લખવામાં આવે છે. કોઈ પણ મિલકત હોય મામીની ખાતામાં રોકડ બેંક સિવાયની બધી જ મિલકતો માલ મિલકત નિકાલ ખાતામાં સંપાદન ખાતામાં ઉધાર બાજુ લખાય છે. કોઈ પણ દેવા માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખાય છે. વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખાય છે. એની આમ નોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે. કદાચ પૂછાય એટલા માટે વિસર્જન ખર્ચની તમને આમ નોંધ કીધી. કઈ આમ નોંધ? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે. હવે આપણે સંપાદન ખાતું કયા પ્રકારનું છે? તો એનું નામ, બીજું નામ આવડે એટલે આન્સર આવડી જાય. માલ મિલકત નિકાલ, તો માલ મિલકત ખાતું એનો જવાબ થાય. સંપાદન ઇઝ ઇક્વલ ટુ માલ મિલકત નિકાલ. હવે આપણે ત્રીજો એમસીક્યુ રીડ કરીએ. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી થાય? તો વિસર્જન ખર્ચ સૌથી પ્રથમ ચૂકવવામાં આવે છે અને સૌથી છેલ્લે કે તો ભાગીદારની મૂડી ચૂકવવામાં આવે છે. ભાગીદારની મૂડી. પૈસા વધે, મિલકતો વેચીને પૈસા વધે તો મૂડી ચૂકવવામાં આવે સૌથી છેલ્લે. આ એમસીક્યુમાં ફેરફાર કરે. 25માં છેલ્લે પૂછાયેલું. ભાગીદાર પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય? તો બે રીત. એક સાદું અદાલત દ્વારા વિસર્જન અને સામાન્ય વિસર્જન. બે રીતો. સામાન્ય અનામત કારીગર અકસ્માત વર્તક ભંડોળ નફા નુકસાન ખાતાની જમા બાકી ક્યાં લખવામાં આવે છે? તો આ ચેપ્ટરની અંદર પુનઃગઠનનું ચેપ્ટર હોય, પ્રવેશનું ચેપ્ટર હોય, નિવૃત્તિનું ચેપ્ટર હોય તો આન્સર એક જ છે. કયા ચેપ્ટરોમાં? અહીંયા સંપાદન શબ્દ લખે, પુનઃગઠન શબ્દ લખે, ભાગીદારનો પ્રવેશ લખે, નિવૃત્તિ લખે તો પણ એમના મૂડી ખાતે જમા બાજુ લઈ જવામાં આવે છે. પાકા શ્રેય ઉધાર બાજુ હોય છે એટલે એની વિરુદ્ધ અસર થાય. મૂડી ખાતામાં જમા, કદાચ ચાલુ ખાતા આપ્યા હોય, મૂડી ખાતા બંને આપ્યા હોય તો ચાલુ ખાતામાં જમા લખાય. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે શેર મૂડી કોઈ અગત્યનું ચેપ્ટર અને થોડા એમસીક્યુ વધુ છે અને વીએસક્યુ પણ પૂછાય છે. તો હાલ કંપની ધારા નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે? એટલે શેરની જે બહાર પાડે એ દાર્શનિક કિંમત કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 1 રૂપિયો હોવી જોઈએ. કેટલે? 1 રૂપિયો. કંપની શેરના જાહેરપણા માટે કોની સંમતિ લેવી પડે? કેન્દ્ર સરકારની નહીં, સેબીની મંજૂરી લેવી પડે, રાજ્ય સરકારની નહીં, આરબીઆઈની નહીં. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા.
એની નહીં, સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. શેર બજારની પરીક્ષામાં આ પ્રશ્ન બીજી રીતે પૂછાય એમસીક્યુ કે શેર બજારનું મેનેજમેન્ટ અથવા એની પર કંટ્રોલ કોનો છે, તો સેબીનો છે. સેબી યાદ રાખવાનું. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? આપણે બોર્ડની પરીક્ષા 25 માં નથી શબ્દ તો હવે અહીંયા છે, તો આ બધી જ મૂડી શેર મૂડીમાં દર્શાવવામાં આવે છે પાકા શ્રેયામાં શેર મૂડીના શીર્ષકમાં. હવે અહીંયા નથી કે તો મૂડી અનામત અહીંયા આપેલી હોય, અનામત મૂડી, મૂડી અનામત ની સોરી અનામત મૂડી શબ્દ હોય તો એ આન્સર આવે. આની અંદર તો આન્સર ઉપરના બધી જ મૂડી શેર મૂડીના શીર્ષકમાં દર્શાવવામાં આવે છે. સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેર દીઠ રકમ શેરની દાશની કિંમત 1 રૂપિયો હોય તો ઓછામાં ઓછી કેટલી રકમ મંગાવી પડે? સેબીના નિયમમાં 25% રકમ મંગાવી પડે. 1 રૂપિયો હોય એના 25% આપણે કેલ્ક્યુલેટર ચલાવવાનું. 25% રકમ એટલે 25 પૈસા જવાબ થાય. ઓકે. અને કંપની ધારા 13 ની કલમ 39 મુજબ 5% રકમ મંગાવી શકાય. હવે કે એમસીક્યુ ની અંદર સેબી નિયમ આવે તો 25%, કંપની ધારો આવે તો 5%. તો 1 રૂપિયાના 5% એટલે જે પૈસા થાય એ લખવાના, 0.05 થાય. હવે આપણે જોઈએ તો આગળ સેબીનું આખું નામ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 1991 માં સ્થાપના. સ્થાપના સેબીની ક્યારે થઈ? 1991. ભાગીદારી કાયદાની સ્થાપના ક્યારે થઈ? 1932. કંપની કાયદાની સ્થાપના ક્યારે, કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? 2014. એ બધું યાદ રાખવાનું. સેબીની સ્થાપના 1991. કયા શેર વટાવથી શેર બહાર પાડી શકતી નથી? કર્મચારીઓને કામના બદલામાં જે શેર આપવામાં આવે શેરનું નામ સ્વેટ ઇક્વિટી શેર. કર્મચારીઓને આઈપીઓ નું આખું નામ ઇનિશિયલ પબ્લિક ઓફર. એફપીઓ નું આખું નામ ફર્ધર પબ્લિક ઓફર. ફર્ધર પબ્લિક ઓફર. જે ફર્સ્ટ ટાઈમ શેર બહાર પાડે, કોઈ કંપની નવી હોય ને પ્રથમ વખત જાહેર વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને અપીલ કરે તો એ શેરને આઈપીઓ કહેવાય. એ ભરણું આઈપીઓ તરીકે ઓળખાય. અને એફપીઓ એટલે શું? બીજી વખતે જ્યારે લાવે એને એફપીઓ કહેવાય. બાકી હપ્તામાં વ્યાજનો દર 10%, અગાઉથી મળે હપ્તામાં 12%. એક યાદ રાખવાનું, વધુ 12%, અને બાકી હપ્તા હોય તો 10%. એટલે આપણને પબ્લિકનું વિચારવાનું. પબ્લિકને આપણે અગાઉથી ભરી દીધા તો આપણને 12% વ્યાજ મળવું જોઈએ. એટલે પબ્લિકને વધુ ફાયદો થાય એ ટકા 12% અગાઉથી મળેલ છે. 90% થી ઓછી અરજીઓ મળે તો ભરણું રદ થાય, રદબાતલ ગણાય, કંપની આઈપીઓ કેન્સલ થાય છે. તો 90% ઓછામાં ઓછું ભરણું મળવું જોઈએ. વધુ કેટલા પ્રીમિયમથી શેર બહાર પાડી શકાય? પ્રીમિયમની રકમ અંગે મર્યાદા નથી. એ તમારે યાદ રાખવાનું. ગમે તેટલું પ્રીમિયમ કંપની લઈ શકે, પણ સેબીનો કંટ્રોલ ઉપર હોય છે. સેબી પાસ કરે એટલું લઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર એ અગત્યનું ચેપ્ટર છે. ડિબેન્ચર ની અંદર આપણે એમસીક્યુ જોઈએ. પાર્ટ 2 ની અંદર બીજા ચેપ્ટરનું નામ છે ડિબેન્ચરના હિસાબો. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું કયા પ્રકારનું ખાતું છે? ચલો વિદ્યાર્થી મિત્રો, આવડે તો બોલો. ડિબેન્ચર પરત પ્રીમિયમ વ્યક્તિને ચૂકવવાનું છે એટલે વ્યક્તિ ખાતું થાય. સંપાદન ખાતું એ માલ મિલકત ખાતા પ્રકાર કહેવાય. પુનઃગઠન ખાતું એ ઉપજ ખર્ચનું ખાતું કહેવાય. એ યાદ રાખો. આપણે રિવિઝન કર્યું આગળ. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? એ મૂડી અનામત ખાતે, સામાન્ય અનામત ખાતે, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, નફા નુકસાન પત્રક ખાતે.
મૂડી અનામત ખાતે તો જપ્તી ખાતું લઈ જવામાં આવે છે એટલે અહીંયા કેન્સલ. સામાન્ય અનામત તો ફક્ત નફામાંથી ઊભું કરવામાં આવે છે. નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે એ પણ કેન્સલ. જામીનગીરી પ્રીમિયમ અનામત પાકા સરવૈયામાં અનામત વધારાના શીર્ષક નીચે દર્શાવવામાં આવે છે. જામીનગીરી પ્રીમિયમ અનામત આ આન્સર થશે અને નફા નુકસાન પત્રક કેન્સલ. એટલે જામીન પ્રીમિયમ અનામત આન્સર. જામીન પ્રીમિયમ ક્યાં આવે? પાકા સરવૈયાની અંદર આપણે શેર મૂડી અને બીજું ટાઇટલ અનામત વધારો, શેર હોલ્ડરના ભંડોળમાં બીજું ટાઇટલ અનામત અને વધારો એ શીર્ષક નીચે દર્શાવવામાં આવે છે. કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવા નક્કી કરે તે પહેલા કંપની બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવી પડે. તો આપણે ડિબેન્ચર 10 લાખના બહાર પાડ્યા હોય તો 25% લેખે રકમ લઈ જવી પડે એટલે 2.5 લાખ રૂપિયા લઈ જવા પડે. અહીંયા કોઈ રકમ આપી નથી પણ 25%. હવે આ એમસીક્યુ રકમ સાથે પૂછાય તો તમારે 25% ગણવા પડે. 10 લાખના 25%, 50% એટલે 5 લાખ થાય, 25% એટલે અડધા 5 લાખના 2.5 લાખ રૂપિયા થાય. તો એ રીતે ગણતરી કરવી પડે. હવે આની અંદર બીજો એમસીક્યુ એવો છે કે રોકાણ કરવાનું થાય, કેટલું રોકાણ કરવું પડે આ ડિબેન્ચર પરત અનામત જે ઊભું કર્યું એમાંથી રોકાણ કરવું હોય તો 15% રોકાણ કરી શકાય. 15%. ડિબેન્ચર કેટલા વટાવથી બહાર પાડી શકાય? ડિબેન્ચર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરે કેટલા. ડિબેન્ચર કંપની માટે દેવું છે, જવાબદારી છે. ડિબેન્ચર ધારણ કરનારને ડિબેન્ચર હોલ્ડર કહે છે. જે વ્યક્તિ ડિબેન્ચર માટે જાહેર જનતામાં ભરણામાં અરજી કરી હોય અને ડિબેન્ચર એને મળ્યા હોય, પ્રાપ્ત કર્યા હોય અથવા ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદ્યા હોય તો તેને ડિબેન્ચર હોલ્ડર કહે છે. અને ડિબેન્ચર હોલ્ડરને ફક્ત વ્યાજ મળે છે. ડિબેન્ચર પાકા સરવૈયામાં બિનચાલુ દેવામાં પાકા સરવૈયામાં જવાબદારી બાજુ બિનચાલુ દેવામાં લાંબા ગાળાના ઉછીના નાણાં શીર્ષક નીચે દર્શાવવામાં આવે છે. પાર્ટ 2 ની ચેપ્ટર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. હવે એને એમસીક્યુ આપણે જોઈએ. નંબર 1, નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે? તો બાહ્ય, બી ઊભું, આડું અને ડી લાંબા ગાળાનું વિશ્લેષણ આપણો આન્સર. એક જ વર્ષના જુદા જુદા એકમો અથવા વિભાગોની કાર્યક્ષમતાની તુલના કરવા માટે કેવી તુલના એટલે અભ્યાસ કરવો ને એકબીજાનો. આપણા ટકા નો અભ્યાસ કરવો હોય તો બીજા વિદ્યાર્થી સાથે કમ્પેર કરીએ તો આપણને ખબર પડે કે આપણે કેટલા ટકા લાવી શક્યા. તો ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. આડું વિશ્લેષણ, ઊભું, બાહ્ય કે આંતરિક, તો અહીંયા ઊભું વિશ્લેષણ આવે. પક્ષકારો આધારિત પૂછાય તો બાહ્ય વિશ્લેષણ, પક્ષકારો આધારિત વિશ્લેષણ પૂછાય તો બાહ્ય જવાબ. એ કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ મોસ્ટ એમસીક્યુ છે. મોસ્ટ આઈએમપી એટલે આની અંદર મોસ્ટ આઈએમપી 1,20,000 રૂપિયા, તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20%. પાછલા વર્ષ યાદ રાખવાનું 20%. હવે આની અંદર બહુ ઈઝી છે. હવે તમને એક ટીક બતાવી દઉં કે આ 24,000 પ્લસ 20% કરીએ તો આટલો આન્સર મળે છે, નથી મળતો. 1 લાખમાં પ્લસ 20% કરીએ તો 1,20,000 મળી ગયો, આન્સર થઈ ગયો. ઓકે, 1 લાખ જવાબ. હવે આ બેમાં સી અને ડી માં મળે નહીં. એટલે જે આન્સર આપ્યો હોય ને એના 20% કરી દેવાના. 25% ગયા તો 25% કરી દેવાના. પણ પાછલું વર્ષ શબ્દ હોવો જોઈએ અને અહીંયા ચાલુ વર્ષ હોવો જોઈએ. એક શરત છે. આ બે બદલાઈ જાય તો રીત બદલાય છે. પક્ષકારના આધારે વિશ્લેષણના પ્રકારો 2. વિશ્લેષણમાં બાબતો કેટલી? તો 4 બાબતો, 4 અંગો. વિશ્લેષણના અંગો કેટલા? તો 4.
નાણાકીય હિસાબો કયા હિસાબો તરીકે ઓળખવામાં આવે? ઐતિહાસિક હિસાબો કહેવાય, ભૂતકાળના નહીં, પણ ઇતિહાસના એટલે ઐતિહાસિક એટલે ભૂતકાળ જ થયું, ભૂતકાળના હિસાબો એટલે ઐતિહાસિક માહિતી રજૂ કરે છે, એ આપણે યાદ રાખવાનું. એકાઉન્ટ ધોરણ 11 કોમર્સની અંદર પાર્ટ 1 ની અંદર આ મુદ્દો આવતો. ઐતિહાસિક હિસાબો નામો ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અર્થઘટન કરે છે. આ વિશ્લેષણ શું કરે? અર્થઘટન કરે. એટલે કોઈ પૈસા રોકવા હોય તો આપણે ખબર પડે એટલે અર્થઘટન માટે ઉપયોગી છે. રોકાણનો નિર્ણય કોઈ પણ વ્યક્તિને લેવો હોય તો કમાણીની ક્ષમતા, અને આ કમાણીની ક્ષમતા બેંક દ્વારા સાબિત થાય છે. એ પણ એમસીક્યુ માં પૂછાય તો સાબિત કોણ કરે? બેંક. અને રોકાણનો નિર્ણય કમાણી ક્ષમતા એટલે આ યાદ રાખવાનું. આપણે એમસીક્યુ જોઈએ. મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 5 ગુણોત્તર પાર્ટ 2 એકાઉન્ટ 12 કોમર્સ. એનો ફર્સ્ટ રીડ કરીએ. ચાલુ દેવાની ચૂકવણી કેટલા મહિનાના સમયગાળામાં કરવાની હોય છે? ચાલુ દેવાની ચૂકવણીનો સમયગાળો 12 માસ અથવા 1 વર્ષ કહેવાય. આ બેમાંથી જે આન્સર આપેલો હોય તો 12 મહિના આપ્યા છે એટલે સી આન્સર જવાબ સાચો થશે. સી નામનો જવાબ સાચો થશે. હવે બીજો એમસીક્યુ રીડ કરીએ. ગુણોત્તર એ ધંધાકીય એકમની કામગીરીના ખાલી જગ્યા નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. નંબર એ ગુણાત્મક, બી સામાજિક, સી રાજકીય, ડી પ્રાથમિક. તો હવે આપણે આનો આન્સર એ છે ગુણાત્મક માહિતી. સામાજિક કેન્સર, રાજકીય કેન્સર, પ્રાથમિક કેન્સર. એટલે યાદ રાખવાનું. સામાજિક તો આવે જ નહીં એટલે તમારા માટે 3 ઓપ્શન થઈ ગયા. રાજકીય પણ ના આવે એટલે આ 2 ઓપ્શન તો કટ થઈ ગયા. હવે પ્રાથમિક ને ગુણાત્મક બધે વિચારવાનું. એટલે ખબર પડી ગઈ. પ્રાથમિક. એક કંપનીની ખરીદી 90,000, ખરીદીના ખર્ચા 15,000, સ્ટોકમાં ફેરફાર 15,000 માઈનસ છે, કૌંસમાં લખ્યું છે એટલે, અને વેચાણ 1,50,000. કાચા નફાનો ગુણોત્તર શોધો. તો કાચા નફાનું સૂત્ર શું થાય? કાચો નફો ભાગ્યા વેચાણ ગુણાકારમાં 100. તો કાચો નફો વેચાણમાંથી આ ખર્ચા બાદ કરીએ તો કાચો નફો મળે. કાચો નફો એટલે વેચાણ 1.5 લાખ માઈનસ 90,000 માઈનસ 15,000, અને સ્ટોકમાં ફેરફાર માઈનસ છે એટલે આપણે પ્લસમાં લખવાનું છે અહીંયા. એટલે 15 ઉડી ગયા, 9 એટલે 60,000 જવાબ મળે આનો. 60,000 ભાગ્યા 1.5 લાખ કરવાનું છે એટલે કાચા નફાનો ગુણોત્તર એટલે કાચો નફો ગુણાકારમાં 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. ભાગાકારમાં ચોખ્ખું વેચાણ શબ્દ આવે છે એટલે આપણે આની અંદર કિંમત મૂકીએ તો 60,000 ભાગ્યા 1.5 લાખ ગુણાકારમાં 100. કેલ્સીનો ઉપયોગ કરીએ હવે તો કેટલો આન્સર આવે છે? 60,000 ભાગ્યા 1.5 લાખ ગુણાકારમાં 100, 40%. એટલે આપણે 40% વાળો આન્સર સાચો છે. હવે અહીંયા એ યાદ રાખવાનું છે કે સ્ટોકમાં ફેરફાર માઈનસ છે, આપણે અહીંયા પ્લસ કર્યો. અહીં પ્લસ હોય તો આપણે માઈનસ કરવું પડે. એ પણ તમે ધ્યાનમાં રાખશો. એટલે કાચા નફાનું સૂત્ર હતું કાચા નફા ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણાકારમાં 100. એ સૂત્રનો ઉપયોગ કરવાનો. એની અંદર કાચો નફો શોધવા માટે વેચાણ માઈનસ વેચાણમાંની પડતર આવે. એટલે વેચાણમાંની પડતર શોધવા માટે આપણે શરૂઆતની સ્ટોક, ખરીદી ખર્ચા, આખા સ્ટોક માઈનસ થાય પણ આ સ્ટોકમાં ફેરફાર માઈનસ આપે એટલે આપણે પ્લસ કરવું પડે. એ રીતે 60,000 રૂપિયા કાચો નફો મળે એટલે આપણો જવાબ 40% થશે. ચાલુ મિલકત નંબર 4. ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરો તો પ્રવાહી મિલકત મળે? પ્રવાહી એટલે લિક્વિડ એસિડ્સ. લિક્વિડ એસિડ્સ એટલે એવી એસિડ એનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય એવી મિલકત. તો હવે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય એવી મિલકત છે, પણ આપણે હવે ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરીએ? સ્ટોક. સ્ટોક નામની મિલકત બાદ કરવાથી આપણને આ બધી જ મિલકતો ચાલુ મિલકતો છે, પણ એમાંથી સ્ટોક એ આપણે બાદ કરવાથી પ્રવાહી મિલકત મળશે. આપણે એક એમસીક્યુ ગુણોત્તરની અંદર જોઈએ વધારાનો.
પાંચમો MCQ, એક કંપનીની વેચેલ માલની પડતર 10 લાખ, કામગીરી ખર્ચા આપણે 2 લાખ, નાણાકીય ખર્ચા 1 લાખ, બિન કામગીરી ખર્ચા 3 લાખ, કુલ વેચાણ 20 લાખ હોય તો કામગીરી નફાનો ગુણોત્તર શોધો. તો કામગીરી નફો એટલે સૌથી પહેલા કામગીરી નફો ફાઇન્ડ કરવો પડે. કામગીરી નફો બરાબર વેચાણમાંથી માઈનસ કરવાનું છે વેચેલ માલની પડતર, અને માઈનસ કરવાનું છે કામગીરી ખર્ચા. એટલે કામગીરી ખર્ચા નફો મળી જશે. વેચાણમાંથી આ બંને બાદ કરીએ તો વેચાણ 20 લાખ રૂપિયા છે, એમાંથી આપણે કામગીરી ખર્ચા 10 લાખ રૂપિયા માઈનસ કરીએ એટલે 10 લાખ વધે, વેચાણની પડતર બાદ કરીએ 10 લાખ એટલે 10 લાખ વધે, અને કામગીરી ખર્ચા 2 લાખ બાદ કરીએ એટલે 8 લાખ રૂપિયા જવાબ થાય. 8 લાખ. હવે કામગીરી નફાનું સૂત્ર આપણે લખવું પડશે. કામગીરી નફાનો ગુણોત્તર બરાબર કામગીરી નફો ભાગાકારમાં ચોખ્ખું વેચાણ ગુણાકારમાં 100. હવે આ સૂત્રની અંદર આપણો કામગીરી નફો 8 લાખ રૂપિયા જે શોધ્યો છે આપણે તે મૂકવાનું છે, અને વેચાણ 20 લાખ રૂપિયા મૂકવાનું છે. હવે આ મીંડા બધા કટ કરીએ. 2 મીંડા ગયા, 1 2 3 ને 4 મીંડા પણ 1 2 3 4 મીંડા ગયા, એટલે 80 ભાગ્યા 2 એટલે 40 આવે. તો 40% આપણો આન્સર 40% થશે. આ રીતે કામગીરી ગુણોત્તર શોધી શકાય. ચેપ્ટર 6 રોકડ પ્રવાહપત્રક. હવે એના MCQ આપણે રીડ કરીએ. પહેલો MCQ છે વર્ષગાંઠ ડિવિડન્ડ ચૂકવાય ત્યારે. નંબર 1, કામગીરીના પત્રકમાંથી બાદ થાય, નાણાકીય પત્રકમાં ઉમેરાય. નંબર 2, કામગીરીના પત્રકમાંથી બાદ થાય અને રોકડ પ્રવાહ પત્રકમાં ઉમેરાય. નંબર 3, કામગીરીના પત્રકમાં ઉમેરાય અને નાણાકીય પત્રકમાં બાદ થાય. અને નંબર ડી, ઉપરના એકે નહીં. તો હવે વર્ષગાંઠ ડિવિડન્ડ છે કામગીરી પત્રકમાં તો આવે છે, એટલે આ 3 કામગીરી પત્રકના છે, એટલે આ તો કેન્સલ. કામગીરી પત્રકના છે. હવે વર્ષગાંઠ ડિવિડન્ડ એ આપણી ચૂકવાય છે, એટલે આપણો ખર્ચ છે, એટલે વિરુદ્ધ કરવાનું છે, બાદ નહીં પણ ઉમેરવાના, એટલે ઉમેરાય. એટલે સી આન્સર ઓકે છે, કારણ કે આ બંને બાદ છે, આ ઉમેરાય. પછીનું વાંચવાની જરૂર નથી, નાણાકીય પત્રકમાં બાદ થાય. તો હવે વ્યાજ અને ડિવિડન્ડ તમારે બંને કામગીરી પત્રકમાં તો આવે જ, કે મળેલ હોય કે ચૂકવેલ હોય. કામગીરી પત્રકમાં આવે. ચૂકવેલું હોય તો પ્લસ કરવાનું, મળેલું હોય તો બાદ કરવાનું, એ યાદ રાખવાનું. મળેલું હોય તો બાદ કરવાનું. હવે વ્યાજ અને ડિવિડન્ડ આપણે મળ્યું હોય તો રોકાણ પત્રકમાં આવે, આટલું યાદ રાખવાનું. વ્યાજ અને ડિવિડન્ડ મળ્યું હોય તો રોકાણ પત્રકમાં, રોકાણ પ્રવાહના પત્રકમાં આવે, એટલે ત્યાં આપણે પ્લસ થશે. હવે વ્યાજ અને ડિવિડન્ડ ચૂકવ્યું હોય તો નાણાકીય પત્રકમાં બાદ થાય. કામગીરી પત્રકમાં વ્યાજ, ડિવિડન્ડ મળેલું, ચૂકવેલું બધું જ આવે. રોકાણમાં ફક્ત મળેલું આવે, નાણાકીયમાં ફક્ત ચૂકવેલું જ આવે, એટલે બાદ થાય. હવે બીજો MCQ, ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો પાઘડી માંડીવાળી કહેવાય, અને વધે એવું લખેલું હોય, આ શબ્દમાં વધે તો ખરીદી જવાબ આવે. યાદ રાખો. નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? અહીંયા કારખાના ખર્ચા, વહીવટી ખર્ચા, વેચાણના ખર્ચા, વ્યાજનો ખર્ચ નાણાકીય ખર્ચ ગણાય. વ્યાજનો ખર્ચ. રોકડ સમકક્ષની ખાલી જગ્યા છે તો ઉચ્ચ પ્રવાહિતા છે. મળેલ ભાડું એ આપણે આગળ સમજાવી દીધું, પણ અહીંયા ફરીથી લખ્યું. કામગીરીમાંથી બાદ થાય અને રોકાણ પ્રવાહ પત્રકમાં ઉમેરાય, અને મળેલ ડિવિડન્ડ અને વ્યાજ રોકાણ પ્રવૃત્તિમાં ઉમેરાય. ફક્ત રોકાણ પ્રવૃત્તિમાં ઉમેરાય, કામગીરીમાં તો બંને આવે જ, અને ડિવિડન્ડ ચૂકવેલું હોય તો પણ આવશે જ.